हेलो फ्रेंड्स, यू ऑल आर अमेजिंग एंड वेलकम બેક ટુ અવર ચેનલ। આજના આપણા વિડીયોનો ટોપિક છે ઋતુઓની રાણી વર્ષા। આજના વિડીયોમાં આપણે ઋતુઓની રાણી વર્ષા વિષય ઉપર નિબંધ જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો શરૂ કરીએ। વરસાદ એટલે તાજગી, હર્ષ અને આનંદનો પર્યાય। હિન્દુ ધર્મમાં અને ભારતીય સંસ્કૃતિમાં પણ વર્ષાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। શ્રાવણ માસમાં જે આકાશમાંથી ટપકતા બિંદુઓ રૂપે ધરતી પર આવે છે તે માત્ર પૃથ્વીને સજીવ નથી કરતા પણ મનુષ્યના જીવનને પણ પ્રસન્ન કરે છે। વરસાદ આપણા માટે માત્ર એક ઋતુ નથી, પરંતુ તે જીવનની નવી શરૂઆત છે। ફૂલોથી લઈને ફળો સુધી, ઝાડથી લઈને ઝાંખરાઓ સુધી દરેક તત્વ નવી જિંદગી મેળવે છે। ખેતીના ક્ષેત્રે તો વર્ષાનું મહત્ત્વ અનમોલ છે। કાળઝાળ ગરમી બાદ જ્યારે ધરતી પર રહેલા વરસાદી છાંટા પડે છે ત્યારે ખેડૂતોના મોઢે મલકાટ છવાય છે। વરસાદની ઋતુમાં નાના બાળકો ખિલખિલાટથી ભરીને રમવા જતા હોય છે। બાળકો પ્રસન્ન ચિત્તે વર્ષા ગીતો પણ ગાય છે, જેમ કે આવરે વરસાદ ઢેબરિયો પરસાદ। કાગળની નાવડીઓ તટકાર બનાવવામાં આવે છે અને પાણીમાં તરાવતી વખતે નાની મોટી વાતોના સંવાદમાં બાળકોનો આનંદ ગગનચુંબી હોય છે। કવિઓ પણ વર્ષાને શ્રેષ્ઠ પ્રેરણા ગણાવી છે। વરસાદની બૂંદોની જેમ કાવ્યના શ્લોકો ઉદ્ભવતા હોય છે। સંગીતમાં પણ વર્ષા વિશેષ સ્થાન ધરાવે છે। વર્ષાની ધૂન તે વાદળો અને વંટોળીય પવન સંગીતનો એક અનોખો રાગ રચી જાય છે। હવે આધુનિક સમયમાં જ્યાં વૃક્ષોની કાપણી અને પ્રદૂષણના કારણે વર્ષાનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યાં વરસાદની મહત્તા વધી ગઈ છે। આ પર્યાવરણના રક્ષણ માટે આપણે વધુ માત્રામાં વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી દર વર્ષે ઋતુઓની રાણી અમારા જીવનમાં ખુશીઓ અને તાજગી લાવી શકે। વર્ષા એટલે જીવન, તાજગી અને નવી આશા। તે આપણા હૃદય અને ધરતીને સંજીવની આપે છે અને આથી તે ઋતુઓમાં શ્રેષ્ઠ, ઋતુઓની રાણી ગણાય છે। સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો। ફરીથી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ। થેન્ક યુ।